2002 અક્ષરધામ હુમલાના આતંકવાદી ઘોરીએ હવે ભારતીય ટ્રેનોને ઉડાડવાની ધમકી આપી। ભારતમાં છેલ્લા કેટલાક સમયથી થતા મોટાભાગના આતંકી હુમલાઓ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં જ થાય છે, પરંતુ એક મોટો અને શંકાસ્પદ હુમલો ભારતના દક્ષિણ છેવાડે રામેશ્વરમમાં થયો હતો અને આ હુમલાએ ગુપ્તચર એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી હતી। પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી ફરહતુલ્લાહ ઘોરીએ સ્વીકારી હતી। હવે ફરી ઘોરીએ ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો છે। 15મી ઓગસ્ટથી દિવાળી સુધી હવે તહેવારોની સિઝનને કારણે ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આજકાલ હાઈ એલર્ટ મોડ પર જ હોય છે। તેવામાં આતંકી ફરહતુલ્લાહ ઘોરીનો વધુ એક વિડીયો એજન્સીઓની ચિંતામાં વધારો કરનારો છે। આ વિડીયોમાં ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે। ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ ઘોરી પાકિસ્તાનમાં રહે છે। પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટની યોજના ઘડી હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદી ફરહતુલ્લાહ ઘોરીએ સ્લીપર સેલની મદદથી ભારતમાં રેલવે નેટવર્કને પાટા પરથી ઉતારવાની હાકલ કરી છે। વિડીયોમાં તે પ્રેશર કુકરનો ઉપયોગ કરીને બોમ્બ વિસ્ફોટ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરતો જોવા મળે છે। પેટ્રોલ અને ગેસની પાઇપલાઇન ઉડાડવાની પણ વાત કરી રહ્યો છે। ઘણા હિન્દુ નેતાઓ પણ આતંકીના નિશાને છે। વિડીયોમાં ઘોરી કહી રહ્યો છે કે ભારત સરકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા મારી મિલકતોને ટાર્ગેટ કરીને સ્લીપર સેલને નબળી બનાવી રહ્યા છે, પરંતુ અમે પાછા આવીશું અને સરકારને હલાવીશું। રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિડીયો લગભગ 3 અઠવાડિયા પહેલા ટેલિગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો હતો। 1 માર્ચે રામેશ્વરમ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા। 3 માર્ચે એનઆઈએ કેસ સંભાળ્યા બાદ તપાસ કરીને 12 એપ્રિલે 2 મુખ્ય આરોપી અબ્દુલ મતીન અહેમદ તાહા અને મુસાવિર હુસૈન શાજીબની ધરપકડ કરી હતી। તાહા આ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો। શાજીબે કાફેમાં આઈઈડી મૂક્યો હતો। બંનેની કોલકાતા પાસેની એક લોજમાંથી ધરપકડ કરવામાં આવી હતી। બંને ઇસ્લામિક સ્ટેટ મોડ્યુલના સભ્યો છે। આ જ મોડ્યુલના સભ્ય શારિકે નવેમ્બર 2022ના મેંગલુરુમાં વિસ્ફોટ કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।